તો આઈએક્સમાં સેબીએ એક મોટી ઇનસાઇડર ટ્રેડિંગ પકડી છે અને એક્સ પાર્ટે ઓર્ડરના માધ્યમથી સેબીએ એક મોટો ખુલાસો કર્યો છે. સીઆરસી એટલે કે જે ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટર છે એમના અમુક અધિકારીઓએ ટ્રેડર્સને એક સેન્સિટિવ ઇન્ફોર્મેશન પાસ કરી, જેના કારણે આઈએક્સના શેરમાં લગભગ 20 થી 25% કડાકો આપણે જોયો છે. જે ડે હેડ માર્કેટ છે અને માર્કેટ કપલિંગનો જે ઇસ્યુ હતો એના ઓર્ડરની પહેલા અમુક ઇન્ડિવિજ્યુઅલ્સે આઈએક્સના શેર્સમાં એક મંદીની પોઝિશન એટલે કે શોર્ટ પોઝિશન અને ઓપ્શનની ટ્રેડિંગ કરી હતી, જેનામાં લગભગ ₹250 કરોડ નફો આ ઇન્ડિવિજ્યુઅલ્સને થયો હતો. આઈએક્સના જે ક્વાર્ટર રિઝલ્ટ છે એના કરતાં લગભગ 1.5 ગણું મોટું આ પ્રોફિટનો ફિગર છે, જેના ડિસજોર્જમેન્ટનો ઓર્ડર સેબીએ પાસ કર્યો છે. અને પર્ટિક્યુલરલી વાત કરીએ તો ભુવનસિંહ, અમરજીતસિંહ સોરન, અમિતા સોરન, અનિતા, નરેન્દ્ર કુમાર વગેરે ઇન્ડિવિજ્યુઅલ્સ ઉપર આ ઇન્સાઇડર ટ્રેડિંગના એલિગેશન સેબીએ કર્યા છે. તો ક્લિયરલી આટલો મોટો ટ્રેડિંગ પ્રોફિટ જે થયો છે એના ઉપર સેબીની એક મોટી ગાજ અને આઈએક્સ કરતાં પણ વધારે સીઆરસીના જે ઇન્ટરનલ કંટ્રોલ્સ ફેલ થયા છે એ બી ઓર્ડરની વિગત સેબીએ ડિટેલમાં આપી છે.